જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે ભક્ત કવિ રામદાસ. તો ચાલો આપણે પ્રસંગ સાંભળીએ. ભદ્રાચલમના જાગીરદાર શ્રી ગોપનાથ નિંદ્રામાં પડ્યા હતા. દિવસભરની ભ્રમણા સ્વપ્નમાં સાકાર થતી હતી. સ્વપ્નમાં આરાધ્ય દેવ ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજી પોતાને આંગણે પધાર્યા હતા. દિવ્ય ત્રિપુટીને જોઈ શ્રી ગોપન તો ગાંડો ઘેલો થઈ ગયો. અંતરને ઉમળકે સૌનું સ્વાગત કરી પ્રભુને વંદન કરતા કહ્યું, કહો ભગવાન, આપની સી સેવા કરું હું? અરે ગોપન, સેવાની સી વાત કરે છે? આદર સત્કાર તો અતિથિનો હોય. અમે તો સદાય તારે ત્યાં રહેવા આવ્યા છીએ. અમને સ્થાન મળશે ને? ભગવાન રામે હસતા હસતા કહ્યું, અરે ભગવાન, એ શું બોલ્યા? આ બધું તો આપનું જ છે ને? ત્યારે અમારે માટે સરસ મંદિર બનાવ. મારે તો સદાય તારે ત્યાં જ રહેવું છે. ભગવાન રામની મીઠી મધુરી વાણી સાંભળી ને શ્રી ગોપન તો ગાંડો ઘેલો થઈ ગયો. હર્ષના અતિરેકમાં એની આંખો ખુલી ગઈ. એનું મધુર સ્વપ્ન વેર વિખેર થઈ ગયું. શ્રી ગોપને ફરીથી સૂવા માટે પ્રયત્ન કર્યો, પણ એની આંખ મીચાઈ જ નહીં. ઘડીએ ઘડીએ ભગવાન રામની એ દિવ્ય મૂર્તિ એની આંખ સામે તરવરવા લાગી. એકદમ તે પથારીમાં બેઠો થયો, મન સાથે વિચાર કરવા લાગ્યો. શું સ્વપ્નમાં ભગવાન રામે આપેલો આદેશ સાચો હશે? ભગવાને તો મંદિર બાંધવાનું કહ્યું, પણ મારી પાસે એટલું ધન ક્યાં છે? જે 11 લાખ સોના મહોરો છે તે તો દક્ષિણના નવાબ તાનાશાહની છે. આ વિચાર આવતા જ ગોપનના માનસપટ પર ભગવાન રામની દિવ્ય મૂર્તિ અંકિત થઈ. ભગવાન રામ કહી રહ્યા હતા, અરે ગોપન, તું તો રોજ એમ કહે છે કે આપ તો સર્વેશ્વર છો. તું મને સર્વેશ્વર ગણે છે કે તાનાશાહને ગણે છે? સંસારની સર્વ સંપત્તિનો માલિક હું છું. બીજા બધા રાજા મહારાજા છે, જ્યારે હું તો ચક્રવર્તી સમ્રાટ છું. અને શ્રી ગોપન હર્ષથી નાચી ઉઠ્યો. સવારમાં ઉઠતા વેત એણે ઢંઢેરો પીટાવ્યો. સુંદર મંદિર બાંધવા માટે કારીગરો જોઈએ છે. પથ્થરને વાચા આપે એવા કારીગરો જોઈએ છે. કારીગરને તેની કલાના પ્રમાણમાં મોં માગ્યા દામ મળશે. થોડા દિવસોમાં તો ભદ્રાચલમમાં ચલાટોના રણકાર શરૂ થયા. ભગવાન રામના મંદિર માટે એક સુંદર સ્થાન નક્કી કર્યું. થોડા દિવસોમાં કાળમીંઢ પથરાઓ જાણે સજીવ થવા લાગ્યા. ઇન્દ્રની અપ્સરાઓ હમણાં નૃત્ય કરશે એવી ચેતનવંતી લાગવા લાગી. કુશળ કારીગરો પથ્થરોની પ્રતિમાઓમાં પોતાનું જીવ રેડવા લાગ્યા. શ્રી ગોપન કલાની કદર રૂપે સોના મહોરો આપતા હતા. ભગવાન રામનું મંદિર બાંધવામાં શ્રી ગોપન પણ તન્મય બની ગયા હતા. નહોતી એમને ભૂખ લાગતી, નહોતી તરસ લાગતી. રાત ને દિવસ બસ રામના મંદિરના નિર્માણ કાર્યમાં જ રચ્યા પચ્યા રહેતા. શ્રી ગોપન જાગીરદાર હોવા છતાં કવિ હતા. જાણે બ્રાહ્મણ, એમાંય ભક્ત અને પાછા કવિ. સોનામાં સુગંધ ભળી હતી. બંધાતા મંદિરમાં ફરતા ફરતા ઉર્મિના ઉસાળો આવી જાય કે કેવું બાંધેલું બંધું રદ કરીને બધું ફેરવાવી દે. એક દિવસ એક શિલ્પીએ કહ્યું, બાંધેલા મંદિરમાં આપ ઓચિંતો ફેરફાર કરાવો છો, પણ જાણો છો એની પાછળ ખર્ચ કેટલો થાય છે? ખર્ચ થતો હશે. ખર્ચ સામે જોવા કરતાં હું મારા આરાધ્ય દેવ ભગવાન રામની સગવડતા વધુ જોઉં છું. આપણે આપણું ઘર બંધાવીએ છીએ ત્યારે કેટલી સગવડો વિચારીએ છીએ, જ્યારે આ તો સર્વેશ્વર, સમ્રાટોનાય સમ્રાટ એવા ભગવાન રામનું નિવાસ સ્થાન બંધાય છે. જો એમાં ખર્ચનો હિસાબ માંડું તો હું રામનો ભક્ત શાનો? ભક્ત તો સદાય ભગવાનની સગવડતાનો જ વિચાર કરે.
શ્રી ગોપનની આ ભાવના જોઈ શિલ્પી નિરુતર થઈ ગયો. જોત જોતામાં તો ભવ્ય મંદિર બંધાઈ ગયું. તેમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. પણ ગામ હોય ત્યાં એઠવાડો તો હોય જ છે. ભદ્રાચલમમાં ભગવાન રામનું ભવ્ય મંદિર થતાં ભાવિક લોકોનો તો આનંદ થઈ ગયો. પણ શ્રી ગોપનના કેટલાક ઈર્ષાળુ લોકોએ ઠેઠ તાનાશાને ખબર પહોંચાડી, ચાડી ખાધી કે ભદ્રાચલમના જાગીરદાર શ્રી ગોપને સરકારી ખજાનામાંથી 11 લાખ સોના મોહરો ખર્ચી ભગવાન રામનું ભવ્ય મંદિર બંધાવ્યું છે. શ્રી ગોપને સરકારી ખજાનાનો મનસ્વી ઉપયોગ કર્યો છે. એ તરફ ધ્યાન દોરીએ છીએ અમે તો કહેવાના શરીક. શું કરવું એ આપની ઈચ્છાની વાત છે. આ સમાચાર સાંભળતા જ તાનાશાની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા. ભકૃટી તંગ બની ગઈ. દિવાનને આજ્ઞા કરી સેનાપતિને મોકલીને અત્યારે જ ભદ્રાચલમના જાગીરદાર શ્રી ગોપનને અહીં હાજર કરો. થોડા સિપાહીઓને લઈને સેનાપતિ ભદ્રાચલમ આવ્યો. શ્રી ગોપન ભગવાન રામની સેવામાં તલ્લીન હતા. શ્રી ગોપન ક્યાંથી ચટકી ન જાય એટલા માટે સેનાપતિએ ભગવાન રામના મંદિરની ચારે તરફ ઘેરો ઘાલ્યો. 50 ઘોડેસવારો મંદિરના મુખ્ય દ્વાર પાસે કતારબંધ ઊભા હતા. સૌથી આગળ સેનાપતિ તાનાશાહનો રૂક્કો લઈ શ્રી ગોપનના આગમનની રાહ જોતો હતો. રામજીના પૂજા પાઠથી પરવારી શ્રી ગોપન બહાર આવ્યો. એમના મુખમાં રામ નામનો જપ ચાલી રહ્યો હતો. મુખ પર અનેરું તેજ વિલચી રહ્યું હતું. તેજસ્વી કપાળમાં સુંદર તિલક શોભી રહ્યું હતું. તે ધીમે પગલે મંદિરના મહાદ્વાર પાસે આવ્યા. સેનાપતિએ નમીને કુર્નિશ બજાવી અને ભેટમાંથી શાહી રૂક્કો કાઢી શ્રી ગોપનના હાથમાં મૂક્યો. રૂક્કો વાંચી મુખ ઊંચું કરે તે પહેલાં જ સેનાપતિએ તાલી બજાવી. પાછળ ઊભેલા મોગલ સિપાહીઓએ આવી ગોપનના હાથમાં લોઢાની મજબૂત બેડીઓ પહેરાવી દીધી. બંદીવાન શ્રી ગોપનને તાનાશાહ પાસે હાજર કર્યા. નતમસ્તકે ગોપન તાનાશાહની સમક્ષ ઊભા છે. આખો દરબાર અકડે ઠેઠ ભરાયો છે. બાદશાહની સી શિક્ષા કરે છે એ જાણવા સૌના કાન અધીરા બન્યા છે. શાંતિનો ભંગ કરતા તાનાશાહે કરડાટીમાં પૂછ્યું, શ્રી ગોપન, શાહી ખજાનાની 11 લાખ સોના મોરો તમે ખર્ચી નાખી એ વાત ખરી છે? હા હજુર, રામજીના મંદિરમાં એ ખર્ચી છે. શ્રી ગોપને કહ્યું, હા, શાહી ખજાનાની રકમ રામજીના મંદિરમાં ખર્ચવાનો તમને શો અધિકાર હતો? અધિકાર સંસારની સર્વસંપત્તિ ચક્રવર્તી અયોધ્યાનાથની છે. એની સંપત્તિ એને અર્થે ખર્ચવી એમાં ક્યાં અધિકારની વાત આવે છે? સબ સંપત્તિ અયોધ્યાનાથ કી. એમ બોલીને તાનાશાહ ખડખડાટ હસ્યો. ગોપન, તમે શાહી ખજાનાની રકમ મંદિર નિર્માણમાં ખર્ચી એમાં મને વાંધો નથી. મને તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. આટલું વર્ષો સુધી રાજ્ય સાથે તમે કદી છેતરપિંડી કરી નથી. તમે આ રકમ ભરી શકો તેમ હો તો તમને અબ ઘડી મુક્ત કરું છું. હજુર, મારી પાસે કંઈ નથી. જેનું હતું એને શરણે સર્વ સમર્પિત કરી હું તો હવે હળવો ફૂલ થઈ ગયો છું. આ રાજ્ય મારું અને તિજોરીનું ધન તમારા રામનું. ગોપન, મને લાગે છે કે પાગલ થઈ ગયો લાગે છે, નહીતર રાજ્યનું ધન આમ વેડફી ના મારે. હજુર, આપનું કહેવું સત્ય છે. હું પાગલ બન્યો છું મારા રામની પાછળ. અને મેં કહેતા જ ગોપન ખડખડાટ હસી પડ્યો. ગોપન, તું પાગલ બને કે ના બને, જ્યાં સુધી તું રાજ્યનું ધન ભરપાઈ નહીં કરે ત્યાં સુધી બંદીખાનામાં રહેવું પડશે. સમજ્યો? તાનાશાહે જરા કડક થતાં કહ્યું, હજુર, મારે તો હવે મહેલ અને જેલ
બધુંય સરખું છે. અને બીજી જ ઘડીએ શ્રી ગોપનને બંદીખાનામાં મોકલી આપવામાં આવ્યો. રામનું નામ રટન કરતા શ્રી ગોપન બંદીખાનામાં પ્રવેશ્યો. બંદીખાનાનું એકાંત જોઈ તેમનું મન પ્રસન્ન થઈ ગયું. બંદીખાનાના પાછળના ભાગમાં કલકલ કરતી ગોદાવરી વહી રહી હતી. ગોદાવરીના કલકલ નાદમાં પણ શ્રી ગોપને ભગવાન રામનો નામોચ્ચાર સંભળાયો. ગોદાવરીના જળને સ્પર્શ કરતી મંદ મંદ વાયુ લહરીઓનો શ્રી ગોપનને સ્પર્શ થતો અને એની ઉર્મિઓ ઉચાળા મારતી. એ ઉર્મિઓએ કાગળ ઉપર શબ્દ દે ધર્યો. થોડા દિવસોમાં જ દશરથી શતક નામનું એક અદ્ભુત કાવ્ય રચાઈ ગયું. શ્રી ગોપને શ્રી દશરથી શતક ફરીથી વાંચ્યું અને એના મનનો મોરલો નાચી ઉઠ્યો. કાવ્ય અદ્ભુત હતું. અદ્ભુત કાવ્ય પ્રસાદી તો ભગવાન રામને ચરણે જ સમર્પિત કરવી જોઈએ. પણ કરવી કેવી રીતે? ચાંદની રાત હતી. હાથમાં શ્રી દશરથી શતકનો ગ્રંથ લઈ શ્રી ગોપ ક્યાંય સુધી ગોદાવરીના તટ પર નજર નાખી રહ્યા. આ તટની ભૂમિ ભગવાન રામની ચરણ ધૂલીથી પરમ પાવન બની હતી. ભગવાન રામની યાદ આવતા જ શ્રી ગોપને ભાવ વિભોર બની જઈ બોલ્યા, નાથ, હું તો અત્યારે બંદીખાનામાં છું. ચચરાચર સર વ્યાપક હે ભગવાન રામ, ગ્રંથ કરેલી આ મારા ઉરની ઉર્મિઓને તું પ્રેમથી સ્વીકારી લેજે. એમ કહી શ્રી દશરથી શતકનો ગ્રંથ ગોદાવરીના વહેતા જળમાં પધરાવી દીધો. શ્રી ગોપન તો રામને ગ્રંથ અર્પણ કરી નિરાતે સૂઈ ગયા. ગોદાવરીના નિર્મળ જળ ઉપર શ્રી દશરથી શતકનો ગ્રંથ નૃત્ય કરી રહ્યો હતો. બીજી વસ્તુઓ તો પ્રવાહની સાથે સાથે તણાતી હતી. જ્યારે આ ગ્રંથ તો ઉલટી દિશામાં જવા લાગ્યો. એવામાં બન્યું એવું કે એક હોડીવાળાની નજરે આ ગ્રંથ પડ્યો. પ્રવાહની ઉલટી દિશામાં ચાલ્યા આવતા આ ગ્રંથને જોઈ એ હોડીવાળાને આશ્ચર્ય થયું. એણે એ ગ્રંથ ઉઠાવી લીધો. ભગવાન રામને એમ થયું કે શ્રી ગોપન મારે માટે જ બંદીખાનામાં દુઃખ ભોગવે છે. હું મંદિરમાં આરામ કરું અને મારો ભક્ત દુઃખ ભોગવે, એ કેમ બને? ભગવાન રામે લક્ષ્મણજીને કહ્યું, ભૈયા ચાલો. ક્યાં જઈશું ભૈયા અત્યારે અડધી રાતે? લક્ષ્મણજીએ આંખો ચોળતા ચોળતા પૂછ્યું. આપણે માટે શ્રી ગોપને 11 લાખ સોના મોહરો ખર્ચી આ મંદિર બાંધ્યું. આપણી ફરજ છે કે ભક્તનું એ ઋણ ચૂકવીને એને બંધન મુક્ત કરાવવો જોઈએ. ચાલો 11 લાખ સોના મોહરો લઈને તાનાશાહ બાદશાહને ત્યાં. અડધી રાતે રામ અને લક્ષ્મણ ભક્તની વહારે ચડ્યા છે. તાનાશાહ તો છતર પલંગમાં નિરાતે સૂતો હતો. ભગવાન રામે એમને ઢંઢોળીને જગાડ્યો. પછી કહ્યું, બાદશાહ, લો તમારી 11 લાખ સોના મોહરો. અબ ઘડી શ્રી ગોપનને મુક્ત કરી દો. તાનાશાહ તો આંખો ચોળતો ચોળતો પલંગમાં બેઠો થયો. એની આગળ 11 લાખ સોના મોહરો ઢગલો પડ્યો હતો. સોના મોહરોનો ઢગલો જોઈને તાનાશાહ તો ચકિત થઈ ગયો. અલ્યા ભાઈ, અત્યારે અડધી રાતે કેમ આવ્યા? બાદશાહ, સેવકને સ્વામી જ્યારે આજ્ઞા કરે ત્યારે દોડીને આવવું જ પડે ને. એ વખતે કઈ રાત દાહડો થોડા જોવાય. અમે બંને ગોપનના સેવકો છીએ. ભગવાને ઓળખાણ આપી. હે, બંને ગોપનના સેવકો છો? આપ તો ખૂબ હોશિયાર જણાવ છો. આપનું નામ શું? તાનાશાહ તો ભગવાન રામ લક્ષ્મણની રૂપ માધુરી જોતા જ વિવશ બની ગયો. ભગવાને કહ્યું, મારું નામ રામન, આમનું નામ લચ્ચન. હવે અમે જઈએ. એમ કહીને રામ લક્ષ્મણ ખંડમાંથી બહાર નીકળી ગયા. બંનેના ગયા પછી તાનાશાહને જરા ભાન આવ્યું. વિવશ બની ગયેલું મન વિચારે ચડ્યું. અરે, શ્રી ગોપન તો એમ કહેતા હતા કે મારી પાસે ધન નથી, તો પછી એના સેવકો આ ધન
લાવ્યા ક્યાંથી? અડધી રાતે કોઈ મારી પાસે આવે તો મારા સેવકો મને જગાડે, ત્યારે આ બંને સેવકો આ 11 લાખ સોના મહોરો લઈને અડધી રાતે કોઈને પણ જગાડ્યા વિના મારી પાસે પહોંચી કેવી રીતે શક્યા? કઈ રીતે? આ બધા પ્રશ્નો ઉઠતા ખરેખર અકળાઈ ઉઠ્યો. પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવવા અડધી રાતે તાનાશા બંદીખાનામાં આવ્યા. ભાવે કે અભાવે ભગવાન રામના દર્શન થતાં જ એના મનની શુદ્ધિ થવા લાગી. સાચી વાત એને સમજાવવા લાગી. તાનાશાહે નક્કી થઈ ગયું કે ભક્તની રક્ષા કરવા માટે જ ભગવાન રામ અને લક્ષ્મણ મારી પાસે આવ્યા હતા. ભગવાન સિવાય કોઈ પણ વ્યક્તિ મારી પાસે અડધી રાતે આવી શકે નહીં. બંનેના મુખ પર કેવું અનેરું તેજ હતું, જાણે એ રૂપ માધુરીનું પાન કર્યા જ કરીએ. વિચાર કરતો કરતો તાનાશા બંદીખાનામાં આવ્યો. આવીને તેણે શ્રી ગોપનના ચરણમાં માથું મૂકી દીધું. આંખના આંસુથી ભક્તના પગ પખાળવા લાગ્યો. ભક્તરાજ, મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. શ્રી ગોપન તો આશ્ચર્ય ભાવે તાનાશાના આ વર્તનને નિહાળી જ રહ્યા. શા માટે બાદશાહ માફી માગે છે એ એને સમજાયું નહીં. એટલે શ્રી ગોપને પૂછ્યું, હજૂર, વાત શી છે એ તો જરા કહો. તાનાશાહે વિગતે વાત કરી. વાત સંભળાવતા જ શ્રી ગોપન સોધાર આંસુએ રડી પડ્યા અને બોલ્યા, શું કહ્યું? મારા નાથે એમ કહ્યું કે અમે એમના સેવકો છીએ. મારા નાથે આ અડધી રાતે આ અધમ માટે આટલું બધું કષ્ટ વેઠ્યું. હજૂર, મને પાપીને એમના દર્શન ન થયા અને આપને મારા નાથના દર્શન થયા. જરા કહો તો ખરા, મારા નાથનું રૂપ કેવું હતું? અરે ગોપન, શી વાત કરું એ રૂપ રાશિની. મોટા હતા તે ઘનશ્યામ અને નાનો રૂપાળો, બંનેને જાણે નયન ભરીને નિરીખ્યા જ કરીએ એવું થતું હતું. આંખને મટકું મારવાનું મન ન થાય એવું તો અનેરું એમનું રૂપ હતું. અને હું રહી ગયો, હું દર્શનનો અધિકારી નહીં ત્યારે જ ને. એમ કહી શ્રી ગોપને માથાના વાળ ખેંચવા માંડ્યા. ગોપન, શાંત થાવ. રામના ચાચા દાસ તો આપ છો. તાનાશાહે શ્રી ગોપનને બંદીખાનામાંથી મુક્ત કર્યા. ત્યાંથી તેઓ બંને ભદ્રાચલમ આવ્યા. બંનેએ ભાવથી ભગવાન રામના દર્શન કર્યા. તાનાશાહે રાજ્ય તરફથી મંદિરની સેવા પૂજાની વ્યવસ્થા કરી. શ્રી ગોપને જાગીરદારી છોડીને ભગવાનના શરણોમાં જ શેષ જિંદગી વિતાવી. જાગીરદારી છોડ્યા પછી શ્રી ગોપન મટીને સાચા અર્થમાં એ રામદાસ બન્યા. અત્યારે પણ આંધ્રમાં ભક્ત કવિ રામદાસનું શ્રી દશરથી શતક ભાવપૂર્વક ઘેર ઘેર સાદર વંચાય છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.